નમસ્કાર દેશભરના તમામ આંગણવાડી કાર્યકર બહેનો, સહાયિકા બહેનો અને આશા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। મિત્રો, આજનો વિષય લાખો આંગણવાડી કર્મચારી બહેનોના જીવનને સીધી રીતે અસર કરે છે, કારણ કે આજે પણ આ બહેનો પોતાની મુખ્ય માંગણીઓ માટે સરકાર સામે સંઘર્ષ કરી રહી છે। મિત્રો, તમે સૌ જાણો છો કે રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર, છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કાર્યકર અને સહાયિકા બહેનોની મુખ્ય માંગણી એટલે કે માનદ વેતનમાં વધારો આજે પણ અધૂરી છે। સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ વારંવાર સરકારને આ બાબતે આદેશો આપ્યા, ટીકા કરી, છતાં પણ સરકારોના પેટનું પાણી હલતું નથી, જે આજે પણ કડવી હકીકત છે। મિત્રો, 1 જાન્યુઆરીથી નવું વર્ષ 2026 શરૂ થઈ ગયું છે। નવા વર્ષની શરૂઆતમાં આંગણવાડી કર્મચારી બહેનોને આશા હતી કે કદાચ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો તરફથી માનદ વેતનમાં વધારો અથવા બાકી માંગણીઓ અંગે કોઈ સકારાત્મક જાહેરાત થશે, પરંતુ દુઃખની વાત એ છે કે નવું વર્ષ શરૂ થઈ ગયા બાદ પણ કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ જ મુદ્દાને લઈને ગત રોજ નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા આંગણવાડી વર્કર્સ ફેડરેશન એટલે કે અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વર્ષ 2026 માટે આંદોલનની રણનીતિ ઘડવા બાબતે સંપૂર્ણ અને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા, સંગઠનની મુખ્ય માંગણીઓ શું છે અને શું સરકારો 2026ના બજેટમાં આ કર્મચારી બહેનોની માંગણીઓ સાંભળશે કે નહીં। મિત્રો, તમે અંત સુધી વિડીયો જુઓ અને જો તમે અમારી ચેનલ ગુજરાત અપડેટ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી આંગણવાડી પગાર વધારાના અને સરકારી યોજનાઓના તમામ અપડેટ્સ તમને સમયસર મળી રહે। મિત્રો, આંગણવાડી કર્મચારી બહેનો છેલ્લા 2 દાયકાથી પોતાની મુખ્ય માંગણીઓ એટલે કે મહેનત મુજબ માનદ વેતન, સામાજિક સુરક્ષા, ગ્રેજ્યુઇટી અને પેન્શન જેવી માંગણીઓ માટે સરકાર સામે સંઘર્ષ કરી રહી છે, પરંતુ દુર્ભાગ્યવશ સરકારો દ્વારા હજી સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનો ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો। તે સિવાય સુપ્રીમ કોર્ટનો વર્ષ 2024નો ગ્રેજ્યુઇટી બાબતનો ચુકાદો પણ આવ્યો। આ બધા ચુકાદાઓ છતાં સરકારો તેને અમલમાં મૂકવા તૈયાર નથી અને આંગણવાડી યોજનાને માત્ર પ્રોજેક્ટ ગણાવીને છટકબારી શોધવાનો પ્રયાસ કરી રહી છે। મિત્રો, અહીં એક મહત્ત્વની બાબત સમજવી જરૂરી છે કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 1975થી સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS ચલાવવામાં આવે છે। આ યોજનામાં આંગણવાડી કેન્દ્રો દ્વારા લાખો બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને સેવાઓ આપવામાં આવે છે। આ યોજના હેઠળ માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકાર ચૂકવે છે। કેન્દ્ર સરકારના હિસ્સામાં છેલ્લે વધારો ઓક્ટોબર 2018માં કરવામાં આવ્યો હતો। તે સમયે કાર્યકર બહેનોને 4,500 રૂપિયા અને સહાયિકા બહેનોને 2,250 રૂપિયા આપવામાં આવ્યા હતા। આજ સુધી એટલે કે લગભગ 7 વર્ષથી વધુ સમયગાળો વીતી ગયો હોવા છતાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી। મિત્રો, ગત રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી। કોર્ટે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભલે માનદ વેતન પર કામ કરે છે, પરંતુ તેઓ સરકારના અત્યંત મહત્વપૂર્ણ વિભાગનું કામ કરે છે, આથી તેમને પણ જીવવા યોગ્ય લિવિંગ વેજીસ મળવા જોઈએ। હાઈકોર્ટે ભારત સરકારના વર્ગ 4 કર્મચારીઓના લઘુત્તમ ગ્રેડ પે પ્રમાણે આશરે 14,800 જેટલું વેતન આપવાની વાત કરી હતી અને સરકારને ટકોર કરી હતી કે આવનારા ફેબ્રુઆરીના બજેટ પહેલાં આ બાબતે તૈયારી કરી જાહેરાત કરવી જોઈએ, પરંતુ મિત્રો, હજી સુધી કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી સંગઠને હવે આંદોલનની દિશામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે। ફેડરેશનની રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સુશીલા ખત્રીજીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો જમીન સ્તરે સરકારની અનેક યોજનાઓ સફળ બનાવે છે, છતાં તેમને નજીવું માનદ વેતન આપવામાં આવે છે અને તે પણ સમયસર મળતું નથી। તેમણે 20 ઓગસ્ટ 2025ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કાર્યકરોને
24,800 અને સહાયિકાઓને 20,300 માનદ વેતન આપવાનું યોગ્ય હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે જો ટૂંક સમયમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 12 જાન્યુઆરી 2026ના રોજ દેશભરના તમામ જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્રો આપવામાં આવશે. તે બાદ 17 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક વિશાળ રાષ્ટ્રીય વિરોધ સભાનું આયોજન કરવામાં આવશે. જો ત્યાં સુધી સરકાર તરફથી કોઈ નિર્ણય નહીં આવે તો 26 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે દેશભરના આંગણવાડી કાર્યકરો એકઠા થઈને સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવશે. મિત્રો, હવે જોવાનું એ રહેશે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટમાં કેન્દ્ર સરકાર 7 વર્ષ બાદ આંગણવાડી કર્મચારી બહેનો માટે કોઈ વધારો જાહેર કરે છે કે નહીં, અને ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ 1.25 લાખથી વધુ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરે છે કે નહીં. નિશ્ચિત રીતે કહી શકાય કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાએ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓમાં એક નવો આત્મવિશ્વાસ અને નવી ઉર્જા ભરી છે. હવે કર્મચારીઓ પણ આંદોલનની રણનીતિ સાથે એકતા બનાવવા માટે તૈયાર છે. સરકાર માટે હવે સમય આવી ગયો છે કે તે આ બહેનોના પરિશ્રમને સમજે અને યોગ્ય નિર્ણય લે. મિત્રો, હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને માન આપીને આંગણવાડી કર્મચારી બહેનોની વર્ષોથી લટકેલી માંગણીઓ પર ક્યારે અને શું નિર્ણય લે છે. કારણ કે જે બહેનો દેશના ભવિષ્ય સમાન બાળકોને ઘડવાનું કામ કરે છે, તેમને ન્યાય મળવો એ માત્ર માંગ નથી, પરંતુ એક પ્રકારનો આપણે હક પણ કહી શકીએ છીએ. જો સરકાર સમયસર યોગ્ય નિર્ણય નહીં લે તો હવે આંગણવાડી કર્મચારી બહેનો પણ પોતાના અધિકારો માટે દેશવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવા માટે તૈયાર છે. આ સંઘર્ષ ક્યાં સુધી પહોંચે છે અને સરકાર શું પગલાં ભરે છે તેની દરેક નાની મોટી માહિતી અમે તમને અમારી ચેનલ ગુજરાત અપડેટ પર સતત આપતા રહીશું. મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા સાથી બહેનો સુધી શેર કરજો, અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવીને તમામ નોટિફિકેશન ઓન કરી લેજો. તમારું એક લાઇક અને એક શેર આ અવાજને વધુ મજબૂત બનાવશે. અને મિત્રો, આ વિષય પર તમારો અભિપ્રાય શું છે તે તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. સરકાર માટે હવે સમય આવી ગયો છે કે તે આ બહેનોના પરિશ્રમને સમજે અને યોગ્ય નિર્ણય લે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.